છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી છોટાઉદેપુર નગરમાં નીકળી હતી। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરમાં વિજય સંકલ્પ રેલી નીકળી હતી। છોટાઉદેપુર નગરના સંતકૃપા ફાર્મ વસેડી ખાતેથી આ રેલી નીકળી। આ રેલી નગરના પેટ્રોલ પંપ, 4 રસ્તા, હનુમાન મંદિર, નગરપાલિકા, ક્લબ રોડ, સ્ટેટ બેંક, આંબેડકર 4 રસ્તા, ગાંધીજીની પ્રતિમા, પોસ્ટ ઓફિસ, નવાપુરા 4 રસ્તા સહિત નગરના મુખ્ય માર્ગ પર રેલી નીકળી। આ રેલીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકર્તા જોડાયા હતા। ઠેર ઠેર જસુભાઈ રાઠવાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે। ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। શું કહેશો લોકોના? છોટાઉદેપુરની જનતા આ વખતે ઠામી લીધું છે કે કમળ કમળ અને કમળ જ।